મજાનું મૂવી. આમ તો ખરેખર આજે મૂવી મારે સજેસ્ટ કરવું છે એ મૂવી વિશે વાત કરું કે એ મૂવી જેના ઉપર બન્યું છે વ્યક્તિ વિશે વાત કરું, એની જર્ની વિશે વાત કરું કે પછી જિંદગી વિશે વાત કરું. મૂવીનું નામ છે $1 મિલિયન આમ. મૂવી બન્યું છે રિંકુ સિંહ ઉપર. તમે કહેશો કે રિંકુ સિંહ કોણ છે? આપો ઓળખાણ તમને. રિંકુ સિંહ યુપીનો એક નાનકડો છોકરો, જેવલિન થ્રોમાં એ ટ્રાય કરતો હોય છે અને ઓલિમ્પિક્સમાં જવું હોય છે, પણ અમેરિકાની એ કંપની એક કોમ્પિટિશન લઈને આવે છે ઇન્ડિયામાં. રિયલ સ્ટોરી ઉપર બેઝ આખું મૂવી છે અને એની અંદર એનું સિલેક્શન થાય છે $1 મિલિયન આર્મ કોમ્પિટિશનમાં. પછી યુએસએ જાય છે, ત્યાં જઈને બેઝબોલ પ્લેયર બને છે, ત્યાં પોતાનું કરિયર બનાવે છે. યુપીનો એક છોકરો પહેલી વાર જ્યારે કોઈ બેઝબોલની લીગમાં એ રમતો હોય છે, પહેલો ઇન્ડિયન બને છે. એના પછી એની જિંદગીમાં ખાલી આટલું નથી હોતું. એના પછી એ WWE જોઈન કરે છે અને WWEમાં એ રિંકુ સિંહ બને છે વીર મહાન. આપણે બધા એમને ઓળખતા હોઈશું, પણ આટલેથી ઊભું નથી રહેતું. એ આ જ વીર મહાન છે જે હમણાં પ્રેમાનંદજી મહારાજની સેવામાં જોડાયેલા છે અને અત્યારે સંત બની ગયા છે. જિંદગીમાં બધું પામ્યા પછી પણ એ વ્યક્તિએ સંત માર્ગ, સંન્યાસ માર્ગ અપનાવ્યો. એમના ઉપર આખું મૂવી બનેલું છે $1 મિલિયન આમ. કેવી રીતે એમનું સિલેક્શન થાય છે, આખી બહુ જ અમેઝિંગ સ્ટોરી છે, બહુ સરસ રીતે બતાવવામાં આવી છે. સો આઈ વિલ સે કે મસ્ટ વોચ દેટ મૂવી. એમાંથી ઘણું બધું જાણવા અને શીખવા મળે છે. ઓબ્વિયસલી કરંટ વસ્તુ તો તમે જાણો છો, WWE પાર્ટ અને હાલ જે સંત બન્યા પાર્ટ નથી એ અલગથી તમે જાણી શકો છો, બટ મસ્ટ વોચ દેટ મૂવી. મૂવીનું નામ $1 મિલિયન આમ.